ખેડૂતો એ અમારા મન ખેડૂતો છે. ખેડૂત અમારા મન રાજનીતિનું સાધન નથી. કદાચ કોઈ વિપક્ષ માટે એ રાજનીતિનું સાધન હોઈ શકે, કોઈ સરકાર વિચાર વિરોધી માટે એ રાજનીતિનું સાધન હોઈ શકે. અમારે મન ખેડૂતો એ ખેડૂત છે, એમનું હિત અમારી પ્રાથમિકતા છે. કે ખેડૂતો અમારા માટે રાજનીતિ નથી એ વિપક્ષ માટે કદાચ હશે, ત્યારે મારે જીતુભાઈને કહેવું છે કે જીતુભાઈ, વિપક્ષનું તો કામ જ આ છે કે જે લોકોના પ્રાણ પ્રશ્નો છે એને ઉપાડી અને સરકાર સમક્ષ મૂકવા, અને આ જ સાચી રાજનીતિ છે અને વિપક્ષ તરીકે આ રાજનીતિ કરવી પણ જોઈએ. ગઈકાલે કેબિનેટ બેઠક બાદ કૃષિ મંત્રીએ પત્રકાર પરિષદ યોજી. જીતુ વાઘાણીએ જ્યારે પત્રકાર પરિષદનું આયોજન કર્યું ત્યારે પત્રકારોએ વીજ થાંભલાથી લઈને ખેડૂતોના અલગ અલગ મુદ્દા ઉપર પોતાના પ્રશ્નો પૂછ્યા, અને જ્યારે પ્રશ્નો પૂછ્યા ત્યારે કૃષિ મંત્રીએ એવું કહ્યું કે અમારા માટે ખેડૂતો રાજનીતિ નથી. વિપક્ષ માટે ભલે રાજનીતિ હોઈ શકે છે, પણ અમે ખેડૂતો માટે ખુલ્લા મનથી વિચારવા માટે અને કામ કરવા માટે તૈયાર છીએ. આ વાત જ્યારે કરી રહ્યા હતા ત્યારે વિપક્ષના નેતા જે છેલ્લા કેટલાય સમયથી ખેડૂતો માટે લડતા આવ્યા છે એ પાલ આંબલિયાએ પ્રતિક્રિયા આપતા એવું કહ્યું છે કે વિપક્ષનું તો કામ જ આ છે. અમે છેલ્લા કેટલાય સમયથી આ બધા જ પ્રશ્નો એટલે ઉપાડીએ છીએ કારણ કે સરકાર આમાં કોઈ નિર્ણય નથી લેતી. જ્યારે ગઈકાલની આપણે પ્રેસ કોન્ફરન્સ જોઈએ અને આજે જ્યારે પાલ આંબલિયાએ જે પ્રતિક્રિયા આપી છે એ સાંભળીએ તો આપણને ખબર પડે કે રાજનીતિની જગ્યાએ પણ વર્ષોથી આપણે રોજ ઊભા થઈને આપણને ખબર પડે કે ખેડૂતની આ સમસ્યા છે અને એનું નિરાકરણ ક્યારે. ખેડૂતને પોતાને પણ હવે સરકાર પર કેટલો વિશ્વાસ છે એ પણ મોટો પ્રશ્ન છે. જેતપરમાં ખેડૂતો છેલ્લા કેટલાય દિવસોથી આંદોલન પર બેઠેલા છે. એની પહેલાં કોંડગામમાં બબાલ થઈ, એના પહેલાં કચ્છમાં બબાલ થઈ, આ બધું જ ચાલતું હોય અને પછી કેબિનેટ બેઠકમાં વળતરના મુદ્દે એક નવી નીતિ ઘડાય એ વાત કરવામાં આવે અને પછી જ્યારે કૃષિ મંત્રી પ્રતિક્રિયા આપે ત્યારે એવું કહે કે અમે હજી વિચારી રહ્યા છે. આ બધી જ વસ્તુ એ વિચારવા સુધી પહોંચે છે, નિર્ણય સુધી ક્યારે પહોંચશે એ પ્રશ્ન છે. સરકારના મંત્રી એવું કહે કે અમે ખુલ્લા મનથી વિચારીએ છીએ, તો પ્રશ્ન એવું થાય કે ખેડૂતો માટે ખુલ્લા મનથી અત્યારે વિચારો છો તો આની પહેલાં શું હતું? ઘણી બધી વાર એવી વાત આવતી હોય કે ખેડૂતનો મુદ્દો આવે ત્યારે સરકાર કેમ આટલું લાંબા સમય સુધી વિચારણા પર જ આધાર હોય છે, એ નિર્ણય પર ક્યારે પહોંચે પ્રશ્ન છે. પાલ આંબલિયાએ પ્રતિક્રિયા આપતા જે કહ્યું છે તે સાંભળો. જીતુ વાઘાણી જે બોલ્યા હતા તે પણ સાંભળો. ખેડૂતો એ અમારા મન ખેડૂતો છે. ખેડૂત અમારા મન રાજનીતિનું સાધન નથી. કદાચ કોઈ વિપક્ષ માટે એ રાજનીતિનું સાધન હોઈ શકે, કોઈ સરકાર વિચાર વિરોધી માટે એ રાજનીતિનું સાધન હોઈ શકે. અમારે મન ખેડૂતો એ ખેડૂત છે, એમનું હિત અમારી પ્રાથમિકતા છે અને ખૂબ નિર્ણય છે. સૌથી પહેલાં પત્રકારોને બોલાવીને અમે જાણ કરીશું ખેડૂતના હિતમાં જે કાંઈ નિર્ણય થાય, લાંબા ગાળાનો નિર્ણય થાય, સ્વીકૃત નિર્ણય થાય અને જે વ્યાજબીપણું હોય એ વ્યાજબીપણાનો નિર્ણય અન્ય રાજ્યની તુલનામાં થાય, એના માટેની સતત ચર્ચા માનનીય મુખ્યમંત્રીશ્રી કક્ષાએ અવિરતપણે થતી રહે છે અને ચાલુ જ છે. જે કાંઈ નિર્ણય થાય સારો નિર્ણય ખેડૂતોના હિતમાં થશે. મુખ્યમંત્રીશ્રી ખૂબ સંવેદનાથી આ વિષયને લઈ રહ્યા છે. લાંબી નીતિઓ બનવાની છે ત્યારે એ તમામને અનુકૂળ હોય એ પ્રકારની વ્યવસ્થાઓ કરવા માટે સરકાર એ ચર્ચા વિભાગો સાથે, ચર્ચા અન્ય રીતે, અન્ય રાજ્યની રીતે એ મૂલ્યાંકન કરીને નિર્ણય માટે આવશે ત્યારે ચોક્કસ અમારે આપને જણાવવાનું છે કે ખેડૂતના હિતમાં રાજ્ય સરકારે આ નિર્ણય કર્યો છે. ગઈકાલે રાજ્ય સરકારના પ્રવક્તા અને કૃષિ મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણીને વીજલાઈનો બાબતે જ્યારે પત્રકારોએ પ્રશ્ન પૂછ્યો ત્યારે એણે એવું કહ્યું કે ખેડૂતો અમારા માટે રાજનીતિ નથી એ વિપક્ષ માટે કદાચ હશે, ત્યારે મારે જીતુભાઈને કહેવું છે કે જીતુભાઈ, વિપક્ષનું તો કામ જ આ છે કે જે લોકોના પ્રાણ પ્રશ્નો છે એને ઉપાડી અને સરકાર સમક્ષ મૂકવા, અને આ જ સાચી રાજનીતિ છે અને વિપક્ષ તરીકે આ રાજનીતિ કરવી પણ જોઈએ. પણ સરકાર તરીકે તમે શું કામ કરો છો જીતુભાઈ? આ પ્રશ્ન ડિસેમ્બર મહિનામાં વાંઢિયામાં, ડિસેમ્બર 2025 વાંઢિયાથી આ પ્રશ્ન સતત ચાલે છે. તમારી ભગીની સંસ્થાએ 12 માર્ચે ચલો ગાંધીનગરનો જે નારો આપ્યો હતો ત્યારે તમારી સરકારના ઉર્જા મંત્રીએ કહ્યું હતું કે ટૂંક જ સમયમાં આમાં પોલિસી બનાવશું. આ માર્ચ મહિનાથી લઈ અને હજી સુધી સરકાર એમ કહે છે કે પોલિસી બનાવશું, લાંબા ગાળાની પોલિસી બનાવશું. જીતુભાઈ, જે કાયદાઓ બને ને એ કાયદાઓ લાંબા ગાળાના જ હોય. મંત્રી તરીકે આપને આટલી પણ ખબર નથી? એમાં કહેવાની જરૂર ના હોય. તમે લાંબા ગાળાની વાત કરી અને લંબાવતા જાઓ છો. જીતુભાઈને હું કહેવા માગું છું, જો તમે ખેડૂતો સાથે રાજકારણ ના કરતા હોવ તો જીતુભાઈ આદેશ આપો તમે
કે આખા ગુજરાતમાં વીજ લાઇનોનું કામ જેટકો એટલે કે સરકારી કંપનીથી ચાલુ કરી અદાણી અંબાણી સુધી તમામ કંપનીઓના વીજ લાઇનોના જે થાંભલા ખોડવાના કામ છે, તાર ખેંચવાના કામ છે, જ્યાં સુધી આ સરકાર લાંબા ગાળાની પોલિસી તૈયાર ન કરે ત્યાં સુધી એક પણ ખેડૂતના ખેતરમાં વીજ કંપની ખેડૂતના ખેતરમાં પ્રવેશ કરશે નહીં. જો તમે રાજકારણ ખેડૂતો સાથે ના કરતા હો જીતુભાઈ, તો આ આદેશ અપાવો, નહીંતર બહુ સ્પષ્ટ થાય છે તમે અદાણી અંબાણીના ઈશારે સંપૂર્ણ ખેડૂતો સાથે રાજકારણ કરો છો, ખેડૂતોની પીઠમાં ખંજર ભોકો છો અને ખેડૂતોને ક્યાંક ને ક્યાંક મૂર્ખ બનાવો છો. આ સાબિત થાય છે.